હેલો દોસ્તો, નમસ્કાર મિત્રો. હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ. દોસ્તો, ગુજરાતની નંબર 1 ઇલેક્ટ્રિક વ્હીકલની ચેનલની અંદર તમારું બધાનું સ્વાગત છે. અત્યારે આપણી જોડે બજાજ ચેતક છે. આ પ્રીમિયમ મોડલ છે 2024. અત્યારે આપણે આના વિશે ડિટેલની અંદર વાત કરવાના છીએ. તો ચલો મારી સાથે. હવે છે ને બજાજ ચેતકની આપણે ચાવીથી વાત કરવાના છે. ફર્સ્ટ નંબરમાં ચાવી જે છે તમને આ રીતે સ્માર્ટ કી તમને જોવા મળે છે. સારી એવી ક્વોલિટીની અંદર તમને આ જોવા મળી રહ્યું છે. અહીંયા આગળ તમને આ રીતે LED હેડલેમ્પ તમને જોવા મળી રહ્યો છે. અહીંયા નંબર પ્લેટ છે તમને આ રીતે ડિઝાઇનિંગ અંદર જોવા મળી રહ્યું છે. બજાજ ચેતકનું એ ચેતકનો લોગો આપવામાં આવ્યો છે. હવે હું તમને કહી દઉં કે આની અંદર છે ને ટોટલ 2 મોડેલ આવે છે, જે અર્બન છે અને સેકન્ડ નંબરમાં છે પ્રીમિયમ. તો આની અંદર જો તમારે આ વ્હીકલ તમારે ઓળખવું હોય ને તો ઓળખાણની એ જ છે કે જે અર્બન મોડેલ છે જેની અંદર તમને ડ્રમ બ્રેક જોવા મળે છે રિયલની અંદર અને ફ્રન્ટની અંદર બંને બાજુ તમને ડ્રમ બ્રેક જોવા મળશે. આ જે છે પ્રીમિયમ મોડેલ છે અત્યારે મારી જોડે, કે જેની અંદર તમને ડિસ્ક બ્રેક જોવા મળતી હશે. અહીંયા તમને આ રીતે ડિસ્ક બ્રેક જોવા મળે છે. હવે આપણે વાત કરીએ કે આ વ્હીકલની અંદર છે ને સૌથી વધારે હું તમને કીધું બૂટ સ્પેસ જે છે એ 18 લીટરની અંદર તમને જોવા મળે છે. આ વ્હીકલ જે છે ને એક પ્રીમિયમ વ્હીકલ છે, જેની અંદર તમને આની જે બેટરી છે 3.2 કિલોવોટ અવરની બેટરી પેક આની અંદર જોવા મળે છે. આ વ્હીકલની અંદર તમે 127 કિલોમીટર રેન્જ તમને જોવા મળવાની છે. હવે આ 127 કિલોમીટર રેન્જ જે છે એ તમારા ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ ઉપર હશે. એની સાથે તમને આ વ્હીકલ જે તમારા ટોપ સ્પીડની આપણે વાત કરીએ તો જે તમને 73 કિલોમીટરની તમને ટોપ સ્પીડ જોવા મળશે. એટલે કે એક સિંગલ ચાર્જ કર્યા પછી તમારે 127 કિલોમીટર ગાડી ચાલશે. એની સાથે જે વધારે મેક્સિમમ સ્પીડ જે છે ને 73 કિલોમીટરની છે, એ તમને 80 કિલોમીટર સુધી પણ પહોંચાડી શકે છે. બીજી વસ્તુ તમને કહી દઉં કે આ બજાજ ચેતક એ ઘણા વર્ષોથી આપણા ઇન્ડિયાની અંદર કામ કરે છે અને ઘણું એવું સારું ક્વોલિટીની અંદર પોતાની પ્રોડક્ટની અંદર એ એક્સપાન્શન કરી રહ્યું છે. અત્યારે હાલ આ જો આપણે જે બજાજનું જે ફર્સ્ટ મોડેલ હતું જે ઇલેક્ટ્રિકની અંદર, જેની અંદર તમને રાઉન્ડની અંદર તમને ડિસ્પ્લે જોવા મળતી હતી, પણ આ વ્હીકલની અંદર તમને છે ને સ્ક્વેરની અંદર તમને વ્હીકલની અંદર ડિસ્પ્લે જોવા મળે છે કે તમારું જે આની વિઝિબિલિટી છે એ તમને એક જોરદાર લાગે છે અને લુક પણ તમને જોવામાં સારું લાગશે. આ જે ડિસ્પ્લે છે જેને 5.5 ઇંચની તમને TFT વિવિડ ડિસ્પ્લે તમને જોવા મળે છે, જેની અંદર તમને ઘણા બધા ફીચર તમને જોવા મળશે. જે આની અંદર પ્રીમિયમ અને જે અર્બન મોડલ છે જેની અંદર ટેક પેક આપવામાં આવ્યા છે, જે તમારા પેડ છે. તમને વ્હીકલ જો ડિલિવરી લેશો, ડિલિવરી લીધા પછી તમને 1 મહિના સુધી ટોટલી ટેક પેક તમને બધા ફ્રી જોવા મળશે. એની પછી તમારે 5 વર્ષનો રિચાર્જ પેક કરાવવો પડશે, જેની અંદર તમને જે અર્બન છે જેના ટોટલ તમને 8,000 રૂપિયા છે અને જે પ્રીમિયમ મોડલ છે જેને તમે ટેક પેક કરાવવા માટે તમારા 9,000 રૂપિયાનો રિચાર્જ પેક કરાવવો પડશે, જે 5 વર્ષની વેલિડિટી સાથે તમે જોવા મળવાના છે. હવે આપણે વાત કરીએ કે વ્હીકલની અંદર છે ને તમને જે એસેસરીઝની અંદર તમને ડબલ સ્ટેન્ડ જે છે એ તમારો ડબલ સ્ટેન્ડ જે એસેસરીની અંદર ઇન્ક્લુડ થવાનું છે. સાથે ફૂટરેસ્ટ છે, જે લેડીઝના ફૂટરેસ્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે, બરોબર છે, તો એ પણ તમને એસેસરીની અંદર ઇન્ક્લુડ કરવામાં આવશે. હવે આપણે વાત કરીએ કે જે ડેકી સ્પેસ છે તમને કેટલી જોવા મળે છે, જે તમને 18 લીટરની ડેકી સ્પેસ તમને બૂટ સ્પેસ તમને જોવા મળશે. જેની અંદર આપણે જો આ ડેકી સ્પેસ ઓપન કર્યું હોય તો અહીંયા તમને એક બટન જોવા મળે છે, એ તમારે લોંગ પ્રેસ કરવાનું હશે તો આ રીતે તમને બીપ થશે અને અહીંયા તમને આ રીતની સ્પેસ આની અંદર જોવા મળશે, જે તમારો હેલ્મેટ તમને મૂકી શકશો અને બીજી નાની મોટી વસ્તુ તમે ઇઝીલી કેરી કરી શકવાના છો. તો હવે અત્યારે આ જે સ્પેસ આપણે ડેકી બંધ કરી દઈશું. અહીંયા આગળની જે બૂટ સ્પેસ તમે ઓપન કરવો હોય તો તમારે આ જે સ્વિચ છે એક વખત પ્રેસ કરવાની હશે. તો આ જે તમને આગળ નાના ડોક્યુમેન્ટ અહીંયા કેરી કરી શકો છો અને 5.5 લીટરનું તમને આ સ્પેસ તમને જોવા મળવાની છે. આ વ્હીકલની અંદર તમને ગ્રેપ હેન્ડર એવું સારી ક્વોલિટીનું જોવા મળે છે કે જો તમે સમજી લો 2 માણસો આની અંદર રાઇડ કરી રહ્યા છો, ઇઝીલી રાઇડ કરી શકવાના છો. હવે જે ડિસ્પ્લે છે, ડિસ્પ્લેની અંદર તમને એ ટર્ન બાય ટર્ન નેવિગેશન જોવા મળશે, એ નોટિફિકેશન તમારે આવી જશે. એ સાઇઝ સ્ટેન્ડ આપણે ડાઉન જેટલા માટે હાલ સાઇઝ સ્ટેન્ડ બતાવી રહ્યું છે, કેટલા વોલ્ટ છે અત્યારે હાલ એ પણ તમે શોકેસ થાય. રેન્જ કેટલી છે કે આટલા ચાર્જિંગની અંદર તમારું વ્હીકલ એ 45 કિલોમીટર સુધી રાઇડ કરી શકે છે. સાથે અત્યારે આની અંદર ટોટલ 3 મોડ તમને જોવા મળશે, બરોબર છે. અહીંયા આગળ જે આ વ્હીકલ છે જેની અંદર આ વસ્તુનો ઓપરેટ કરવા માટે તમારે છે ને મેન્યુઅલ સ્વિચો તમને અહીંયા આપેલી છે આ રીતે, તો અહીંયાથી તમે આ રીતે ઓપરેટ તમે કરી શકશો. સેકન્ડ નંબરની આપણે વાત કરીએ કે જે આની અંદર ઘણા બધા એવા ફંક્શન જોવા મળે છે. આની અંદર છે ને તમને કોલ મેનેજમેન્ટનું સિસ્ટમ તમને જોવા મળશે કે તમારો જો તમે રાઇડ કરી રહ્યા છો અને તમારે કોઈનો કોલ આવે છે તો તમે અહીંથી ડાયરેક્ટલી કોલનું મેનેજમેન્ટ કરી શકશો, કોલ ઉપાડી શકશો, કટ કરી શકો, બધું જ વસ્તુ આની અંદર અપડેટ કરી શકો છો. બીજું કે તમને બ્લૂટૂથ કનેક્ટિવિટી આની અંદર જોવા મળે છે. તમારો મોબાઈલ છે, સ્માર્ટફોન હોય છે, અત્યારે દરેક લોકો જોડે સ્માર્ટફોન હોય છે, તો તમારો સ્માર્ટફોન અહીંથી તમે કનેક્ટ કરી શકો છો. એક ટેકપેક નામનું એક સોફ્ટવેર આવે છે, ટેકપેક આની અંદર જોવા મળે છે. આપણે વાત કરીએ કે પ્રીમિયમ અને અર્બનની અંદર, તો એની અંદર તમારે આ જે ડિસ્પ્લે છે એના અલગ અલગ કલર વાઇઝ તમને જોવા મળશે. એની અંદર જે કલર વાઇઝ પણ એનું ટેકપેકની અંદર ઇન્ક્લુડ છે એવું તમને જે પૂરી ડિટેલ છે એ તમને સ્ક્રીન ઉપર જોવા મળતી હશે.
હવે આપણે ડિટેલની અંદર આપણે વાત કરીએ તો હવે છે ને લોકો કન્ફ્યુઝનમાં બહુ છે કે આ બજાજ ચેતકનો સ્કૂટર આપણે લઈશું તો આપણે હંમેશા માટે ટેગ પેક લેવો જ પડશે. હા, આની અંદર જો તમે ટેગ પેક લેવાથી છે ને તમને એક્સ્ટ્રા જે ફીચર છે તમને મળશે. હા, એવું નથી કે તમે જો તમારા જોડે ટેગ પેક ખતમ થઈ જશે તો તમારું સ્કૂટર રસ્તામાં ઊભું થઈ જશે, સ્કૂટર નહીં ચાલે કે સ્કૂટર કોઈ કામનું નહીં રહે, એવું આની અંદર તમને નથી. પણ જો તમારા જોડે ટેગ પેક છે ને તો તમને એક્સ્ટ્રા જે ફીચર છે તમને મળવાના છે. એના સિવાય કે જ્યારે તમે નવા સ્કૂટરની જ્યારે ડિલિવરી લેશો ને તો ડિલિવરી લેતાની સાથે જ તમને 1 મહિના સુધી ટેગ પેક તમને ફ્રી મળવાનું છે. એની સાથે જો તમારા 1 મહિના પછી જો તમારે ટેગ પેકનું રિચાર્જ કરવું હોય ને તો એની માટે તમારે અર્બન જે મોડલ છે જેની અંદર તમારે 8,000 રૂપિયાનું ટેગ પેક તમને થઈ જશે અને પ્રીમિયમની અંદર તમારે જો આ ટેગ પેક કરાવવો છે તો 9,000 રૂપિયાની અંદર ટેગ પેક થશે. હવે આ ટેગ પેક વિશે છે શું, આ ટેગ પેકમાં તમને ફ્યુચર કેવા મળવાના છે એના વિશે આપણે વાત કરીએ તો અત્યારે હાલ જે છે પ્રીમિયમ મોડલ અને અર્બન મોડલ આ 2 મોડલ અવેલેબલ છે. તો આપણે ટોપ સ્પીડની જ્યારે વાત કરીએ તો 73 કિલોમીટરની ટોપ સ્પીડ તમને જોવા મળવાની છે પ્રીમિયમ મોડલની અંદર, જે ટેગ પેક સાથે અને જે ફેક્ટરી સેટ છે એની સાથે તમને 73 કિલોમીટરની તમને ટોપ સ્પીડ મળશે. અર્બન મોડલની અંદર જે ફેક્ટરી સેટ છે જેની અંદર 63 કિલોમીટરની તમને ટોપ સ્પીડ મળવાની છે અને જો તમારા જોડે અર્બન મોડલની અંદર ટેગ પેક અવેલેબલ છે તો 73 કિલોમીટરની સ્પીડ તમને મળવાની છે. સેકન્ડ નંબરની અંદર આપણે વાત કરીએ કે જે છે રાઇડ મોડ, જેની અંદર પ્રીમિયમ મોડલની અંદર તમને ફેક્ટરી સેટમાં ડ્રાઈવ મોડ મળવાનું છે અને ટેગ પેક જે છે ઇકો સ્પોર્ટ મોડ તમને મળી જવાના છે. જ્યારે તમારા જોડે જો અર્બન મોડલ છે તો એની અંદર તમને ડ્રાઈવ મોડ તો મળવાનું જ છે, સાથે ઇકો અને સ્પોર્ટ મોડ પણ તમને ટેગ પેકની અંદર ઇન્ક્લુડ છે. નેક્સ્ટ આવે છે હિલ હોલ્ડ ફીચર. આની અંદર છે ને એ તમારા પ્રીમિયમ મોડલની અંદર ફેક્ટરી સેટની અંદર આ જે ફીચર છે અવેલેબલ નથી, પણ ટેગ પેક જો તમારા જોડે અવેલેબલ છે તો એની અંદર તમને હિલ હોલ્ડનું ઓપ્શન તમને મળી જશે, એનું ફીચર તમને મળી જશે. જ્યારે અર્બનની અંદર પણ ટેગ પેકની અંદર તમને હિલ હોલ્ડનું ઓપ્શન તમને મળી જવાનું છે. રિવર્સ મોડની આપણે વાત કરીએ તો રિવર્સ મોડ જે છે પ્રીમિયમ મોડલની અંદર તમારા જોડે ફેક્ટરી સેટ હોય અથવા તો ટેગ પેક તમે કરાયેલું હોય તો આ બંને મોડલની અંદર તમને જે રિવર્સ મોડ મળવાનું છે. જ્યારે અર્બનની અંદર તમારા જોડે ટેગ પેક હોય ને તો જ તમને આ રિવર્સ મોડ તમને મળવાનું છે. એના સાથે સિક્વન્શિયલ બ્રિંકરની અંદર તમને પ્રીમિયમ મોડલની અંદર આ ટેગ પેક સાથે અવેલેબલ રહેવાનું છે, જ્યારે અર્બન મોડલની અંદર આ કોઈ જાતનું ફીચર આવતું નથી. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની અંદર તમને મોનોક્રોમ TFT તમને પ્રીમિયમ મોડલમાં ફેક્ટરી સેટની અંદર મળી જવાનું છે. જ્યારે ટેગ પેક જો તમારા જોડે છે તો એની અંદર આપણે વાત કરીએ જે પ્રમાણે અલગ અલગ કલર, જે અલગ અલગ થીમની અંદર તમને ટેગ પેકની અંદર ઓપ્શન તમને જોવા મળશે. જેની સાથે અર્બન મોડલની અંદર ફેક્ટરી સેટની અંદર કલર LCD જોવા મળશે. જ્યારે ટેગ પેક જો તમારા જોડે છે તો સેમ ટુ સેમ કલર LCD તમને જોવા મળી જવાની છે. હવે આપણે મેન વાત કરીએ કે આ બધું આપણે લીધું છે પણ આપણા જોડે એપ કનેક્ટિવિટી હશે કે નહીં. હા, તમારા જોડે એપ કનેક્ટિવિટી હશે, જે તમે પ્રીમિયમ મોડલની અંદર તમારી ફેક્ટરી સેટની અંદર લિમિટેડ ઓપ્શનની અંદર તમને એપ કનેક્ટિવિટી જોવા મળવાની છે. જ્યારે ટેગ પેક જો તમારા જોડે હશે પ્રીમિયમ મોડલમાં તો તમને ફૂલ ઓથોરિટી તમને મળી જવાની છે એપ કનેક્ટિવિટીની. જ્યારે અર્બન મોડલ જો તમારા જોડે છે તો જેની અંદર તમને લિમિટેડ મળશે ફેક્ટરી સેટમાં, અને જો તમારા જોડે ટેગ પેક અવેલેબલ છે તો તમને ફૂલ ઓથોરિટી તમને મળી જવાની છે. હવે આપણે વાત કરીએ કે આપણા જોડે ટેગ પેક પતી ગયું છે તો કોલનું મેનેજમેન્ટ ફ્યુચર તમને મળશે કે નહીં. હા, તમારા જોડે પ્રીમિયમ કરતો અર્બન મોડલ છે જેની અંદર તમને કોલ એક્સેપ્ટ અને રિજેક્ટ કરવાનું ઓપ્શન તમને બંનેમાં મળી જવાનું છે. મ્યુઝિક પ્લે અને પુશની જે ઓપ્શન છે તમને ટેગ પેક જો તમારા જોડે હશે બંનેની મોડલની અંદર તો તમને આ વસ્તુ અવેલેબલ રહેશે. ધેન આપણે વાત કરીએ કે ટર્ન બાય ટર્ન નેવિગેશન છે એ તમને પ્રીમિયમ મોડલની અંદર તમને ટેગ પેક સાથે જોવા મળશે, જ્યારે અર્બન મોડલની અંદર આવો કોઈ ઓપ્શન તમને જોવા મળવાનો નથી. નોટિફિકેશન એલર્ટ જે ઓન ક્લસ્ટર તમને જોવા મળે છે, જે ડિસ્પ્લે છે એની અંદર જે છે ને એ તમને પ્રીમિયમ મોડલની અંદર ટેગ પેક સાથે તમને આ વસ્તુ અવેલેબલ રહેવાની છે. જેના સાથે આપણે વાત કરીએ કે ટ્રીપ ડેટા અને ટ્રીપ એનાલિટિક્સ જે છે જે તમને પ્રીમિયમ અને અર્બન મોડલની અંદર ટેગ પેક સાથે તમને અવેલેબલ જોવા મળવાનું છે. જીઓ ફેન્સિંગની જે સુવિધા છે જે તમને પ્રીમિયમ અને અર્બન મોડલની અંદર ટેગ પેક સાથે તમને જોવા મળવાનું છે. એના સાથે આપણે વાત કરીએ કે લાસ્ટની અંદર જે ડિસ્પ્લે થીમ ચેન્જ છે કે ડિસ્પ્લેની અંદર અલગ અલગ કલર કાં તો ડિસ્પ્લેની અંદર અલગ અલગ થીમ ચેન્જ કરવા માટે, જેના સાથે પ્રીમિયમ મોડલની અંદર તમને આ વસ્તુ અવેલેબલ જોવા મળવાની છે, જ્યારે અર્બન મોડલની અંદર આવું કોઈ પણ જાતનું ફીચર તમને જોવા મળવાનું નથી. બજાજ ચેતકની ઇન્ડિયન બ્રાન્ડના વિશે બજાજ ચેતક ડિટેલની અંદર ઇન્ફોર્મેશન લીધી છે, બરોબર છે. આના અંદર કેટલા ફીચર આવે છે, કેટલી બેટરી છે, કેટલી પ્રાઇસ છે, બધી જ વસ્તુ પ્રાઇસ વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ. તો હવે આ જે સ્કૂટર છે તમને કેવું
કેવું લાગ્યું છે? મને તો બહુ જ સારું લાગ્યું છે. જે લોકો માટે જો નવું સ્કૂટર લેવાનું પ્લાન કરતા હોય ને તો એ લોકો માટે બેસ્ટ વસ્તુ છે. તો તમે પણ જો તમે પ્લાન કરતા હોય તો આપણા મહેસાણાની અંદર બજાજ ચેતક આવી ગયું છે. સ્ક્રીન ઉપર તમે નંબર જોવા મળતો હશે અને એડ્રેસ પણ તમને જોવા મળતું હશે. ત્યાં જઈને તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને અહીંયા આગળ તમને સારી તમને અહીંયા તમે વસ્તુ જોવા માટે આવશો. જો પ્રોડક્ટ તમારે જોવી છે, ટેસ્ટ ડ્રાઈવ લેવી છે, એ પણ તમને મળી જવાની છે અને બધા જ કલર અહીંયા અવેલેબલ હોય છે. દોસ્તો તમને વિડીયો કેવો લાગે નીચે કોમેન્ટ કરીને તમારે કહેવાનું રહેશે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની અંદર અમારા બીજા પેજ છે, એ પેજ તમારે ફોલો કરી દેવાના છે. જે જગ્યા ઉપર પણ તમને નવા ઇલેક્ટ્રિક વ્હીકલની અપડેટ તમને જોવા મળતી રહેશે. દોસ્તો તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.